ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અછોદ ગામે થોડા દિવસે મોટી ચોરીની ઘટના સામે આવી છે। સામાજિક કાર્યક્રમ દરમિયાન પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી અજાણ્યા ચોરોએ ₹2.91 લાખની રોકડ ચોરી કરી ફરાર થયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ એક વેપારીએ બેંક ઓફ ઇન્ડિયામાંથી ₹2.91 લાખ ઉપાડી આછોદ ગામે યોજાયેલા સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમ દરમિયાન વેપારીએ પોતાની ગાડી બહાર પાર્ક કરી આ સમયગાળા દરમિયાન માત્ર 25 મિનિટમાં અજાણ્યા ચોરોએ ગાડીનો કાચ તોડી અંદર રાખેલી રોકડ ચોરી કરી લીધી। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા। પ્રાથમિક તપાસમાં બાઇક પર આવેલા શખ્સો દ્વારા રેકી કરી ચોરી કર્યાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને આરોપીઓને ઝડપી પકડવાની માંગ કરી છે। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। હું પટેલ મોહમ્મદ ઇસ્માઇલ આછોદ ગામના રહેવાસી। આજે અત્યારે 11:30 વાગ્યાના સમયે અમારા ભાઈ ઇરફાને અમારા એકાઉન્ટમાંથી લગભગ 2,51,850 જેટલી રકમ ઉપાડી અને આમોદથી ઉપાડીને મને આછોદથી સાથે લઈને અહીંયા મહેમાનીમાં જમવા આવ્યા। તો અહીંયા ગાડીમાં આવીને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા તો લગભગ 25 મિનિટની અંદર કોઈ પણ લૂંટાર આયા કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે। હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે, સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે। જોઈએ છે કોણ છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।